તમે પૂછો છો કે પોલીસ સ્ટેશને જઈએ તો આપણે સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાનું, કોને મળવાનું હોય છે. જ્યારે પણ આપણે પોલીસ સ્ટેશને જવાનું હોય ને ત્યારે પોલીસ સ્ટેશનની એક અલગ પ્રકારની સિચ્યુએશન્સ હોય છે, એની પદ્ધતિઓ સમજવાની બહુ જરૂરી છે. જ્યારે પણ આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ એટલે પહેલે આપણે પોલીસ સ્ટેશન ઓફિસર, જેને આપણે PSO કહીએ છીએ, એમને મુલાકાત કરવાનું છે. એમનું અલગથી ટેબલ મૂકેલું હોય છે. જેવી રીતે આપણે કોઈ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યાં રિસેપ્શન કાઉન્ટર હોય, જેમાં એક વ્યક્તિને નિયુક્ત કરવામાં આવેલું હોય, જે એની જે બેઝિક ડિટેલ્સ આપણને પ્રોવાઈડ કરે, આપણને હેલ્પ કરે. એવી રીતે પોલીસ સ્ટેશનમાં પણ એક PSO સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે, પોલીસ સ્ટેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી હોય છે. તો જ્યારે પણ આપણે પોલીસ સ્ટેશને જઈએ ત્યારે પહેલે આપણે એમને મળવાનું હોય છે. એ આપણને ગાઈડ કરશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. તમે કોઈ કોન્સ્ટેબલ છે, PSI છે કે પછી કોઈ PIને મુલાકાત કરવા માટે જશો તો એ યોગ્ય નથી છે. તમારે પહેલે એપ્રોચ કરવાનું છે PSOને, પોલીસ સ્ટેશન ઓફિસરને, જેમનું ટેબલ પહેલે સ્ટાર્ટિંગમાં જ મૂકેલું હોય છે. પહેલે ત્યાં જઈને એમની સાથે વાતચીત કરવાની હોય છે. જે કે પેપર્સ જમા કરવાનો ત્યાંથી કરવાના છે, રિસીવિંગ ત્યાંથી કરવાનું છે. એટલે પહેલે તમારે ત્યાં મુલાકાત કરવાની હોય છે. પોલીસ સ્ટેશને જઈએ એટલે આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.